આજે આપણે સ્વાધ્યાય પોથી સોલ્યુશનમાં ધોરણ 6 કુતૂહલ વિજ્ઞાનમાં પાઠ 3 ઉચિત આહાર સ્વસ્થ શરીરનો માર્ગ નું સોલ્યુશન મેળવીશું। જો તમે મારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન બટન દબાવો જેથી તમને દરેક નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં। આભાર। હવે આપણે જોઈશું કુતૂહલ વિજ્ઞાનમાં પાઠ 3 સોલ્યુશન। ચાલો તો જોઈએ આપણે સોલ્યુશન। આજે આપણે વિજ્ઞાનમાં ત્રીજું ચેપ્ટર ઉચિત આહાર સ્વસ્થ શરીરનો માર્ગ ગ્વાલા સ્વાધ્યાય પોથીમાં આપણે અભ્યાસ કરીશું। આપણે અહીં પ્રથમ પ્રશ્ન જોઈશું, વિકલ્પોમાંથી સાચા વિકલ્પ શોધીને ઉત્તર આપો। એનો પ્રથમ પ્રશ્ન, નીચેના પૈકી કયું પોષક તત્વ નથી? તેમાં સી જવાબ આવે, પાચક રેસા આ પોષક તત્વ નથી। બીજો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા આહારમાંથી કાર્બોહાઈડ્રેટ વધુ પ્રમાણમાં મળે છે? તો કાર્બોહાઈડ્રેટ આપણને ભાતમાંથી વધુ પ્રમાણમાં મળે તો જવાબ આપણે બી આવે। ત્રીજો પ્રશ્ન છે, તેલી ખાદ્ય પદાર્થમાંથી કયો આહારનો ઘટક મળે છે? તો તેલી ખાદ્ય પદાર્થમાંથી આપણને ચરબી મળે છે તો જવાબ સી આવે। ચોથો ક્વેશ્ચન, ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની હાજરી ચકાસવા કયા દ્રાવણનો ઉપયોગ થાય છે? તો ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની હાજરી ચકાસવા આયોડિનનો ઉપયોગ થાય, જવાબ સી આવે। પાંચમો પ્રશ્ન, નીચેનામાંથી કયા પ્રોટીનનો સ્ત્રોત બાકીનાથી અલગ પડે છે? તો પ્રોટીનના સ્ત્રોત આ બધા છે, તો એમાં પનીર, બી વાલ, સી ચણા અને ડી સોયાબીન આ વનસ્પતિજન્ય છે 3, જ્યારે પનીર એ પ્રાણીજન્ય છે તો એ આવે। છઠ્ઠો પ્રશ્ન, ખાટા ફળોમાં કયું વિટામિન વધુ પ્રમાણમાં હોય છે? તો ખાટા ફળોમાં વિટામિન સી સૌથી વધુ પ્રમાણમાં હોય, જવાબ સી આવે। સાતમો પ્રશ્ન, વિટામિન બી ની ઉણપથી કયો રોગ થાય છે? તો વિટામિન બી ની ઉણપથી જવાબ સી આવે, બેરી રોગ થાય, બી એટલે બેરી યાદ રાખવાનું। આઠમો પ્રશ્ન, કયા વિટામિનની ઉણપથી દાંતના પેઢામાંથી રુધિર નીકળે છે? તો વિટામિન સી, તો જવાબ સી આવે કે વિટામિન સી ની ઉણપથી દાંતના પેઢામાંથી લોહી નીકળે। નવમો પ્રશ્ન, કયા વિટામિનની ઉણપથી હાડકાં પોચા અને વાંકા થઈ જાય છે? તો એમાં જવાબ ડી આવે, વિટામિન ડી ની ઉણપથી હાડકાં પોચા અને વાંકા થઈ જાય। 10મો ક્વેશ્ચન, આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? તો આયોડિનની ઉણપથી ઘોઈટન નામનો રોગ થાય, જવાબ બી આવે। 11મો પ્રશ્ન, હાડકાના બંધારણ માટે કયું ખનિજ તત્વ જરૂરી છે? તો હાડકાના બંધારણ માટે કેલ્શિયમ જરૂરી છે, જવાબ બી આવે। 12મો પ્રશ્ન, એનિમિયા કયા ખનિજ તત્વની ઉણપથી થાય છે? તો એમાં જવાબ એ આવે, આયર્નની ઉણપથી એનિમિયા થાય। 13મો પ્રશ્ન, સ્કર્વી કયા વિટામિનની ઉણપથી થતો રોગ છે? તેમાં જવાબ આપણે સી આવે, વિટામિન સી ની ઉણપથી સ્કર્વી નામનો રોગ થાય। અહીં આપણે વિકલ્પો પૂરા થયા। હવે આપણે આગળ ખાલી જગ્યા પૂરો જોઈએ। તેમાં પ્રથમ ખાલી જગ્યા, આહારનો ઘટક ખાલી જગ્યા કાર્બોહાઈડ્રેટની સરખામણીમાં બમણી કે તેથી વધુ શક્તિ આપે છે, તેમાં જવાબ ચરબી આવે। બીજો પ્રશ્ન, પ્રોટીન યુક્ત ખોરાકને શરીરવર્ધક ખોરાક પણ કહે છે, તેમાં પ્રોટીન આવ્યું। ત્રીજો પ્રશ્ન, આમળામાં વિટામિન ખાલી જગ્યા હોય છે, તેમાં જવાબ સી આવે। અહીં આપણે ચોથો પ્રશ્ન જોઈશું, ખાદ્ય મશરૂમ એ ખાલી જગ્યાનો સારો સ્ત્રોત છે, પ્રોટીન। પાંચમો પ્રશ્ન, આપણી શરીરમાં વિટામિન એ ની ઉણપથી થતા રોગો રતાંતરપણું છે। છઠ્ઠો પ્રશ્ન, વિટામિન સી ની ઉણપથી થતા રોગો સ્કર્વી છે। સાતમો પ્રશ્ન, વિટામિન ડી ની ઉણપથી થતો રોગ રિક્ટસ છે। આઠમો પ્રશ્ન, ઘઉંના લોટ પર આયોડિનના દ્રાવણના 2-3 ટીપા નાખતો તે ભૂરા કાળા રંગનો બને છે। નવમો પ્રશ્ન,
ચોખા એ કાર્બોહાઈડ્રેટ ઘટકથી સમૃદ્ધ ખોરાક છે. 10મો પ્રશ્ન, આહારમાં આયોડિનયુક્ત મીઠાનો ઉપયોગ ગોઈટર રોગ થવાની સંભાવના ઘટાડે છે. હવે આપણે પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો ની સમજૂતી મેળવીશું. પ્રશ્ન 1, કઠોળમાંથી આપણને કયો આહારનો ઘટક મળે છે? પ્રોટીન. પ્રશ્ન 2, સૂર્યનો કોમળ કિરણો આપણા શરીર પર પડવાથી શરીરમાં કયું વિટામિન ઉત્પન્ન થાય છે? વિટામિન ડી. ત્રીજો પ્રશ્ન, આંખના સ્વાસ્થ્યની જાળવણી માટે કયા વિટામિનની જરૂરિયાત છે? વિટામિન એ. ચોથો પ્રશ્ન, આહારનો ઘટક આપણા શરીરની વૃદ્ધિ અને સમારકામમાં મદદ કરે છે. કયો ઘટક? પ્રોટીન. 5મો પ્રશ્ન, દૂધમાં કયું વિટામિન હોતું નથી? વિટામિન સી, કારણ કે વિટામિન સી એ ખાટા ફળોમાંથી મળે છે. 6થો પ્રશ્ન, કયું ખનિજ તત્વ રુધિરના બંધારણનો અગત્યનો ઘટક છે? જવાબ આયર્ન. 7મો પ્રશ્ન, કયા આહારના ઘટકને આપણે શરીરમાં સંગ્રહિત ઉર્જાના સ્ત્રોત તરીકે ગણવામાં આવે છે? જવાબ છે ચરબી. 8મો પ્રશ્ન, મીઠાની ખેતી કરતા જનજાતિ સમુદાયના લોકોને શું કહે છે? જવાબ છે અગરિયા. હવે આપણે ચોથો ક્વેશ્ચન જોઈએ. નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરું ની નિશાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલો પ્રશ્ન, સ્ટાર્ચ એ એક પ્રકારનો કાર્બોહાઈડ્રેટ છે. સાચું. આયોડિનનું દ્રાવણ પીળા રંગનું હોય છે. સાચું. વિટામિનને આપણે આહારના મુખ્ય પોષક ઘટક ગણવામાં આવે છે. ખોટું. ચોથો પ્રશ્ન, પાચક રેસા અપાચિત ખોરાકને આપણા શરીરમાંથી સરળતાથી બહાર કાઢવામાં મદદ કરે છે. સાચું. 5મો પ્રશ્ન, રતાંધળાપણું ખનિજ તત્વની ઉણપથી થતો રોગ છે. ખોટું. 6થો પ્રશ્ન, મદસ્વીતા તૂટીજન્ય રોગ છે. ખોટું. 7મો પ્રશ્ન, સમતોલ આહાર લેવાથી તૂટીજન્ય રોગો થતા અટકાવી શકાય છે. સાચું. 8મો પ્રશ્ન, બર્ગર અને પીઝા એ આરોગ્યપ્રદ ખોરાક છે. ખોટું. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 1, કયા પોષક તત્વો ધરાવતા ખોરાકને ઉર્જાવર્ધક ખોરાક કહે છે? તો કાર્બોહાઈડ્રેટ અને ચરબી ધરાવતા ખોરાકને ઉર્જાવર્ધક ખોરાક કહે છે. પ્રશ્ન 2, આહારના મુખ્ય ઘટકો જણાવો. આહારના મુખ્ય ઘટકો કાર્બોહાઈડ્રેટ્સ, ચરબી, પ્રોટીન, વિટામિન અને ખનિજ તત્વો છે. પ્રશ્ન 3, સ્ટાર્ચ આયોડિનના દ્રાવણ સાથે કયા કયા રંગ આપે છે? સ્ટાર્ચ આયોડિનના દ્રાવણ સાથે ભૂરો કાળો રંગ આપે છે. ચોથો પ્રશ્ન, આહારના કયા પોષક તત્વોની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી છે? તો આહારમાં વિટામિન અને ખનિજ તત્વોની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી છે. 5મો પ્રશ્ન, આપણા શરીરને જરૂરી પાચક રેસા કયા પદાર્થમાંથી મળે છે? જવાબ છે આપણા શરીરને જરૂરી પાચક રેસા આખા અનાજ, કઠોળ, લીલા પાંદડાવાળા શાકભાજી અને તાજા ફળોમાંથી મળે છે. 6થો પ્રશ્ન, શિયાળામાં વસાણા તરીકે બનાવાતા લાડુમાં કઈ કઈ ખાદ્ય સામગ્રી વપરાય છે? જવાબ છે શિયાળામાં વસાણા તરીકે બનાવાતા લાડુમાં ઘઉંનો લોટ, ઘી, ગોળ કે ખાંડ, ખાદ્ય ગુંદર, મેથી, બદામ, કાજુ જેવા નટ્સ, અમુક બીજ વગેરે ખાદ્ય સામગ્રી વપરાય છે. પ્રશ્ન 7, ખોરાકનું ફોર્ટિફિકેશન એટલે શું? ખોરાકમાં પોષક તત્વોમાં સુધારો કરવા તેમાં મુખ્ય વિટામિનો અને ખનિજ તત્વો ઉમેરવામાં આવે છે. આને ખોરાકનું ફોર્ટિફિકેશન કહે છે. પ્રશ્ન 8,
શા માટે જંક ફૂડમાં વધારે કેલરી હોય છે? જવાબ: જંક ફૂડમાં શર્કરા અને ચરબીનું પ્રમાણ વધુ હોવાને કારણે તેમાં વધારે કેલરી હોય છે. 9મો પ્રશ્ન: ધ્રુવીય રીંછમાં ચરબીનો સંગ્રહ ક્યાં થાય છે? જવાબ: ધ્રુવીય રીંછમાં ચરબીનો સંગ્રહ ચામડીની નીચે થાય છે. 10મો પ્રશ્ન: મિલેટ્સમાં કયા 4 અનાજનો સમાવેશ થાય છે? તો મિલેટ્સમાં બાજરી, જુવાર, રાગી અને સામાનો સમાવેશ થાય છે. 11મો પ્રશ્ન: સ્થાનિક ખોરાક ખાવાથી અન્ન યાત્રા કેવી રીતે ઘટાડી શકાય છે? તો આનો જવાબ છે સ્થાનિક ખોરાક ખાવાથી અન્ન યાત્રા ઘટાડવામાં મદદ મળે છે, કારણ કે તે માલની હેરફેરનું ખર્ચ બચાવે છે. 12મો પ્રશ્ન: શું આપણે બધા જ પોષક તત્વો વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવીએ છીએ? કે આનો જવાબ છે ના. મીઠું સમુદ્રના પાણીમાંથી કે ખડકમાંથી મેળવીએ છીએ. વિટામિન ડી આપણા શરીર પર સૂર્યપ્રકાશ પડવાથી કુદરતી રીતે ઉત્પન્ન થાય છે. આગળ છઠ્ઠું, વ્યાખ્યાઓ લખો. પ્રથમ વ્યાખ્યા સમતોલ આહાર. તેની છે જે આહારમાં શરીરની વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી તમામ પોષક તત્વો, પાચક રેસા અને પાણી યોગ્ય માત્રામાં હોય તેને સમતોલ આહાર કહે છે. પ્રશ્ન 2, પોષક તત્વો. તો કે જે ખાદ્ય ઘટકો શરીરના વિવિધ કાર્યો માટે જરૂરી ઉર્જા આપે, વૃદ્ધિ કરે, સમારકામ કરે અને આપણા શરીરનું રોગો સામે રક્ષણ કરે તેને પોષક તત્વો કહે છે. ત્રીજો પ્રશ્ન, તૂટીજન્ય રોગો. આપણા આહારમાં એક અથવા વધુ પોષક તત્વોની લાંબા સમય સુધીની ઉણપને લીધે જે રોગ થાય છે તેને તૂટીજન્ય રોગ કહે છે. ચોથો પ્રશ્ન, અન્ન યાત્રા. ઉત્પાદકથી વપરાશકર્તા સુધી કોઈ ખાદ્ય પદાર્થ દ્વારા કપાતા સમગ્ર અંતરને અન્ન યાત્રા કહેવામાં આવે છે. આગળ 7મો, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એમાં પ્રથમ, નીચે આપેલા જૂથમાંથી અસંગત શબ્દો શોધો અને કારણ આપો. જૂથ 1, જુવાર, બાજરી, રાગી અને ચણા. તો જુવાર, બાજરી અને રાગી અનાજ છે, જ્યારે ચણા એ કઠોળ છે. આનો જવાબ આવે ચણા, કારણ કે ચણા કઠોળ છે જ્યારે બાકીના 3 અનાજ છે. બીજો છે, બીજામાં આપણને અહીં રાજમા, મગ, સોયાબીન ને ચોખા, તો આ 3 આપણને કઠોળ છે જ્યારે ચોખા એ અનાજ છે. તો જવાબ આવે ચોખા, કારણ કે ચોખા અનાજ છે જ્યારે બાકીના 3 કઠોળ છે. હવે પ્રશ્ન 2, બધા જ સ્વાદિષ્ટ આહાર સ્વાસ્થ્યપ્રદ હોય છે તે જરૂરી નથી, અને તમામ પૌષ્ટિક આહાર હંમેશા સ્વાદિષ્ટ હોય તે પણ જરૂરી નથી. આ બાબતે તમારા વિચાર ઉદાહરણ સાથે રજૂ કરો. તો જવાબ, બટાકાની ચિપ્સ, ચાટ, બ્રેડ પકોડા, વડાપાવ, પીઝા, બર્ગર વગેરે ખૂબ જ સ્વાદિષ્ટ અને માણવા લાયક ખોરાક છે, પરંતુ આવા ખોરાક પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ હોતા નથી. આ ખાદ્ય પદાર્થોમાં મેદો, પુષ્કળ તેલ અને મસાલા હોય છે, તેથી તે આપણા સારા સ્વાસ્થ્ય માટે પસંદગી પાત્ર નથી. જ્યારે પૌષ્ટિક ખોરાક જેવા કે બાફેલા શાકભાજી, પાંદડાવાળા શાકભાજી, કઠોળ વગેરે જે હંમેશા સ્વાદિષ્ટ હોતા નથી અને ખાવામાં પસંદગી પાત્ર હોતા નથી, પરંતુ આવા ખોરાક આપણા શરીરના પોષક તત્વોની જરૂરિયાત પૂરી પાડે છે, કારણ કે તેમાં જરૂરી પોષક તત્વો જેવા કે પ્રોટીન, વિટામિન, ખનિજ ક્ષારો વગેરે હોય છે. તેથી બધા પૌષ્ટિક ખોરાક આપણા શરીરને મજબૂત અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આગળ આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. મેદુ શાકભાજી નથી ખાતો, પણ બિસ્કિટ, નૂડલ્સ અને વ્હાઈટ બ્રેડનો આનંદ માણે છે. તેને વારંવાર પેટમાં દુખાવો અને કબજિયાત રહે છે. આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તેને પોતાના આહારમાં શું ફેરફાર કરવો જોઈએ? તમારો ઉત્તર સમજાવો.
તો કે મેદુએ બિસ્કિટ, નૂડલ્સ અને વ્હાઈટ સફેદ બ્રેડ ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે આ બધા ખોરાક મેદામાંથી બને છે. મેદો આપણા શરીરમાં સહેલાઈથી પચતો નથી. આવો ખોરાક પાચક રેશા ધરાવતો નથી. મેદુ એ તેના આહારમાં આખા અનાજ, ફણગોવેલા કઠોળ, ઋતુ અનુસાર તાજા ફળો અને પાંદડાવાળા શાકભાજી સમાવવા જોઈએ. આ ખોરાક પાચક રેશાથી ભરપૂર છે, જેથી તે પેટના દુખાવા અને કબજિયાતમાંથી છુટકારો મેળવી શકે. આ ઉપરાંત તેને દહીં અને છાશ તેના ખોરાકમાં સમાવવા જોઈએ, કે જેથી તેને તેની પાચનને લગતી મુશ્કેલીઓમાંથી રાહત મળે. ચોથો પ્રશ્ન છે, રેશમાને ઝાંખા પ્રકાશમાં વસ્તુઓ જોવામાં તકલીફ પડતી હતી. ડોક્ટરે તેની આંખની તપાસ કરી અને એક ખાસ વિટામિન લેવાનું સૂચવ્યું. તેને આ માટે તેના આહારમાં કેટલાક ખાદ્ય પદાર્થો સામેલ કરવાની સલાહ પણ આપી. આ પરથી નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન 1, રેશમા કયા તૂટીજન્ય રોગથી પીડાઈ રહી છે? તો પ્રશ્ન 1 નો જવાબ છે રતાંધળાપણાના આંખની દ્રષ્ટિની નબળાઈના તૂટીજન્ય રોગથી પીડાઈ રહી છે. પ્રશ્ન 2, તેના ખોરાકમાં આહારના કયા ઘટકની ઉણપ હોઈ શકે છે? તો કે તેના ખોરાકમાં આહારના ઘટક વિટામિન એ ની ઉણપ હોઈ શકે છે. પ્રશ્ન 3, તેની આ સમસ્યાને દૂર કરવા માટે તેણીએ આહારમાં ખાવા જોઈએ તેવો કોઈ પણ 4 ખાદ્ય પદાર્થના નામ આપો. તો રેશમાએ આહારમાં વિટામિન એ થી ભરપૂર ખાદ્ય પદાર્થો જેમ કે પપૈયું, ગાજર, કેરી, દૂધ વગેરે ખાવા જોઈએ. તમને નીચેની વસ્તુઓ આપવામાં આવેલ છે. વસ્તુ 1, ટીનમાં ભરેલ ફળોનો તૈયાર રસ. વસ્તુ 2, તાજા ફળોનો રસ. 3, તાજા ફળ. તમે કયું પસંદ કરશો અને શા માટે? હું આપેલ 3 ખાદ્ય વસ્તુઓમાંથી તાજા ફળને વધુ પસંદ કરીશ, કારણ કે તાજા ફળ વધુ પોષક તત્વો, પાચક રેશા, કુદરતી શર્કરા અને સ્વાદ પૂરો પાડે છે. જ્યારે તાજા ફળોના રસમાં મોટાભાગના રેશા દૂર કરવામાં આવે છે અને ટીનમાં ભરેલા ફળોનો તૈયાર રસમાં ઘણીવાર ખોળ અને પ્રિઝર્વેટિવ ઉમેરવામાં આવે છે. વળી તે તાજા ફળ જેટલો આરોગ્યપ્રદ નથી. પ્રશ્ન 6, ગૌરવને પગમાં ફ્રેક્ચર થયું હતું. તેના ડોક્ટરે હાડકાને સંરેખિત કર્યા અને પ્લાસ્ટર લગાવ્યું તથા તેને કેલ્શિયમની ગોળીઓ પણ આપી. બીજી મુલાકાત વખતે ડોક્ટરે તેને કેલ્શિયમની ગોળીઓની સાથે વિટામિન ડી નું સિરપ પણ આપ્યું. પાઠ્યપુસ્તકની આકૃતિ 3.5 નો સંદર્ભ લો અને નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન 1, ડોક્ટરે ગૌરવને કેલ્શિયમની ગોળીઓ કેમ આપી? તો તેનો જવાબ છે ડોક્ટરે ગૌરવને કેલ્શિયમની ગોળીઓ આપી કારણ કે કેલ્શિયમ હાડકાને સ્વસ્થ રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. હાડકાના ફ્રેક્ચરમાં તે જોડાણના સમારકામ અને રૂઝવવાની પ્રક્રિયામાં જરૂરી છે. પ્રશ્ન 2, બીજી મુલાકાત વખતે ડોક્ટરે તેને કેલ્શિયમની ગોળીઓની સાથે વિટામિન ડી નું સિરપ શા માટે આપ્યું? બીજી મુલાકાત વખતે ડોક્ટરે કેલ્શિયમની ગોળીઓની સાથે વિટામિન ડી નું સિરપ આપ્યું કારણ કે વિટામિન ડી શરીરમાં કેલ્શિયમને શોષવામાં મદદ કરે છે. પ્રશ્ન 3, ડોક્ટરે આપેલ દવાઓ વિશે તમારા મનમાં કયો પ્રશ્ન ઉદ્ભવે છે? તો ડોક્ટરે આપેલી દવાઓ વિશે મારા મનમાં ઉપસ્થિત થતા પ્રશ્નો નીચે મુજબ છે. ગૌરવને કેટલા સમય સુધી સૂચવેલી દવાઓ લેવાનું ચાલુ રાખવાની જરૂર છે? પ્રશ્ન 7, ખોળ કાર્બોહાઈડ્રેટનું ઉદાહરણ છે. ખોળનું પરીક્ષણ આયોડિનના દ્રાવણથી કરવામાં આવે છે તો તે ભૂરા કાળા રંગમાં બદલાતું નથી. આવું થવાનું સંભવિત કારણ શું હોઈ શકે છે? તો આયોડિનના દ્રાવણ વડે ખોળનું પરીક્ષણ કરવાથી તે ભૂરા કાળા રંગમાં બદલાતું નથી, કારણ કે આયોડિનનું દ્રાવણ સ્ટાર્ચ સાથે ખાસ પ્રતિક્રિયા આપે છે, શર્કરા સાથે નહીં.
શર્કરા અને સ્ટાર્ચ બંને રાસાયણિક રીતે અલગ પ્રકારના પદાર્થ છે. તેથી આયોડિનના દ્રાવણ સાથે ખોડનું પરીક્ષણ કરવાથી ભૂરો કાળા રંગમાં બદલાતું નથી. પ્રશ્ન 8. લેબોરેટરીમાં આયોડિનનો ઉપયોગ કરતી વખતે આયોડિનના કેટલાક ટીપા મિષ્ટીના મોજા પર પડ્યા હતા અને કેટલાક તેના શિક્ષકની સાડી પર પડ્યા હતા. સાડી પર આયોડિનના ટીપા ભૂરા કાળા રંગના થઈ ગયા હતા, જ્યારે મોજા પરના રંગ બદલાયો નહીં. આ માટે સંભવિત કારણ શું હોઈ શકે છે? મિષ્ટીના શિક્ષકે પહેરેલી સાડી કોટનની અને સ્ટાર્ચ કરેલી હોવી જોઈએ, જેથી તેના પર આયોડિનના દ્રાવણના થોડા ટીપા પડવાથી તે ભૂરા કાળા રંગમાં ફેરવાઈ ગયા હોય. મિષ્ટીના મોજા નાયલોન અથવા કૃત્રિમ રેસાના બનેલા હોઈ શકે, જેમાં સ્ટાર્ચ ન હોય. તેથી મોજા પર આયોડિનના થોડા ટીપા પડતો ભૂરા કાળા રંગ ન દર્શાવે. 9. શા માટે મિલેટ્સને આરોગ્યપ્રદ આહાર માનવામાં આવે છે? શું શરીરની પોષક જરૂરિયાત માટે ફક્ત મિલેટ્સ ખાવું પૂરતું છે? ચર્ચા કરો. મિલેટ્સ આરોગ્યપ્રદ ખોરાક ગણવામાં આવે છે કારણ કે તે અત્યંત પૌષ્ટિક અનાજ છે. બાજરીમાં 7 થી 12% પ્રોટીન, 2 થી 5% ચરબી, 65 થી 70% કાર્બોહાઈડ્રેટ અને 15 થી 20% પાચક રેસા હોય છે. તે વિટામિન, આયર્ન અને કેલ્શિયમ જેવા ખનિજ તત્વો તથા પાચક રેસાના સારા સ્ત્રોત તરીકે કાર્ય કરે છે. તે આપણા શરીરની સામાન્ય કામગીરી માટે જરૂરી સમતોલ આહારમાં નોંધપાત્ર ફાળો આપે છે. મિલેટ્સ, બાજરી અને તેના જેવા બરછટ અનાજ પૌષ્ટિક અનાજ હોવાથી ફક્ત મિલેટ્સ ખાવાથી શરીરની પોષક જરૂરિયાતો પૂરી થઈ શકે છે. પ્રશ્ન 10. તમને એક દ્રાવણનો નમૂનો આપવામાં આવે છે. આ નમૂનો આયોડિન હોવાની શક્યતાને કેવી રીતે તપાસશો? દ્રાવણનો નમૂનો આયોડિનનું દ્રાવણ છે કે કેમ તે તપાસવા માટેની કસોટી નીચે મુજબ કરી શકાય. કસનળીમાં થોડા પ્રમાણમાં સ્ટાર્ચનું દ્રાવણ લો. હવે તેમાં આપેલ નમૂનાના દ્રાવણના થોડા ટીપા ઉમેરો. જો મિશ્રણનો રંગ બદલાઈને ભૂરો કાળો બને તો તે સૂચવે છે કે આપેલ નમૂનાનું દ્રાવણ આયોડિનનું દ્રાવણ છે. આપેલ નમૂનાના દ્રાવણનો રંગ તપાસો. તેનો રંગ પીળો હોય તો તે દ્રાવણ આયોડિનનું દ્રાવણ છે તેમ સ્પષ્ટપણે કહી શકાય. અગિયારમો પ્રશ્ન. મગફળીમાં ચરબી ઘટકની હાજરી તમે કેવી રીતે ચકાસો? મગફળીની એક સિંગ લો. તેને કાગળમાં લપેટી તેને પથ્થર વડે સાવચેતીથી પીસો. હવે કાગળને ખોલીને તેનું નિરીક્ષણ કરો. પછી કાગળને પ્રકાશ સામે રાખી જોતો કાગળ પર તેલના ડાઘા જોઈ શકાશે. કાગળ પર તેલના ડાઘા સૂચવે છે કે મગફળીમાં ચરબી ઘટક રહેલો છે. આગળ, કાર્બોહાઈડ્રેટનો સ્ત્રોત જણાવો. ઘઉં, બાજરી, ચોખા, મકાઈ જેવા અનાજમાંથી, બટાકા, શક્કરિયા જેવા શાકભાજીમાંથી, કેળા, કેરી, સફરજન, અનાનસ, ચીકુ જેવા ગળ્યા ફળોમાંથી અને ગોળ, ખાંડ, શેરડી, મધ જેવા ગળ્યા પદાર્થોમાંથી કાર્બોહાઈડ્રેટ પદાર્થ મળી રહે છે. 13મો પ્રશ્ન. ચરબીના સ્ત્રોત જણાવો. ચરબીના સ્ત્રોત બે પ્રકારના છે. એક વનસ્પતિજ પેદાશ, બીજો પ્રાણીજ પેદાશ. એક, વનસ્પતિજ પેદાશો. તેલ, મગફળીનું તેલ, સરસવનું તેલ, તલનું તેલ, કોપરેલ, સોયાબીન તેલ, પછી બીજ, તેલીબિયા, તલ, મગફળી, કોપરું,
સૂર્યમુખીના બી, સૂકા મેવા, બદામ, કાજુ, પિસ્તા, અખરોટ, પ્રાણીજ પેદાશો, દૂધ, દહીં, માખણ, ઘી, મલાઈ, માંસ, માછલી, ઈંડા વગેરે. 14મો પ્રશ્ન, પ્રોટીનના સ્ત્રોત જણાવો. પ્રોટીન આપણને વનસ્પતિજ પેદાશ અને પ્રાણીજ પેદાશમાંથી મળે છે. વનસ્પતિજ પેદાશો ચણા, મગ, તુવેર, વાલ, વટાણા, સોયાબીન, રાજમા વગેરે જે કઠોળ છે તેમાંથી. પ્રાણીજ પેદાશો માંસ, માછલી, ઈંડા, દૂધ, પનીર વગેરે. 15મો પ્રશ્ન, આપણા શરીરમાં પાણીની અગત્ય જણાવો. પાણી આપણા આહારનો આવશ્યક ભાગ છે. પાણી આપણા શરીરના કોષોમાં પાણીનું પ્રમાણ જાળવે છે અને શરીરના સામાન્ય કાર્યો કરવામાં મદદરૂપ બને છે. તે આપણા શરીરને ખોરાકમાંથી પોષક તત્વો શોષવામાં મદદ કરે છે. તે આપણા શરીરમાંથી નકામા અને હાનિકારક પદાર્થોને પરસેવા અને મૂત્ર સ્વરૂપે દૂર કરે છે. 16મો પ્રશ્ન, પાચક રેસાના સ્ત્રોતો અને તેની અગત્યતા લખો. પાચક રેસાના સ્ત્રોતો આખા અનાજ, કઠોળ, સૂકા મેવા, ફળો અને લીલા પાંદડાવાળા શાકભાજી. અગત્ય, પાચક રેસા આપણા શરીરમાંથી અપાચિત ખોરાકને દૂર કરવો અને મળત્યાગ સરળતાથી થાય તે માટે તથા કબજિયાત અટકાવવામાં મદદ કરે છે. તે આપણા ખોરાકના જથ્થામાં વધારો કરે છે. 17મો પ્રશ્ન, આપણા શરીરને પાણી પૂરું પાડતા ખોરાકના સ્ત્રોત કયા છે? તેમાંથી કેટલાકની યાદી બનાવો. તો આપણા શરીરને પાણી પૂરું પાડતા ખોરાકના સ્ત્રોતો કાકડી, તરબૂચ, ટેટી, ટામેટા, સફરજન, નારંગી, દ્રાક્ષ, સ્ટ્રોબેરી, પાઇનેપલ, શેરડી, પપૈયું, લેટ્યુસ, મૂળા, ઝુકીની, કાકડી જેવું વેલાવાળું શાક, પાલક વગેરે. હવે આપણે જોઈએ 8મો, વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. પ્રશ્ન 1, નાના બાળકને આહારમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન આપવું જોઈએ. જવાબ, નાના બાળકના શરીરની વૃદ્ધિ ઝડપથી થતી હોય છે. પ્રોટીન વૃદ્ધિ અને નવી માંસપેશીઓના સર્જન માટે જરૂરી છે. પ્રોટીન યોગ્ય વૃદ્ધિ થવા ઉપરાંત શરીરના વિકાસ માટે પણ આવશ્યક છે. તેથી નાના બાળકને વધુ પ્રોટીનની જરૂર પડે છે. તેથી નાના બાળકને આહારમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન આપવું જોઈએ. બીજો પ્રશ્ન, બાળકને સૂર્યના કોમળ તડકામાં રમવા દેવો જોઈએ. તો સૂર્યના કોમળ તડકામાં રહેવાથી બાળકનો શરીરમાં વિટામિન ડી નું સંશ્લેષણ થાય છે. વિટામિન ડી હાડકાં તથા દાંતની વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે. વિટામિન ડી શરીરમાં કેલ્શિયમના શોષણમાં મદદ કરે છે. સવારે અને સાંજે સૂર્યના કોમળ સૂર્યપ્રકાશમાં રમતા બાળકને શરીરમાં વિટામિન ડી ની ઉણપ રહેતી નથી. આથી બાળકને સુક્તાનનો રોગ થતો નથી. તેથી બાળકને સૂર્યના કોમળ તડકામાં રમવા દેવો જોઈએ. પ્રશ્ન 3, આપણે લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા જોઈએ. કે લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી આપણા શરીરને જરૂરી વિટામિન અને ખનિજ તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે છે. વળી લીલા પાંદડાવાળા શાકભાજી આપણને પાચક રેસા પૂરા પાડે છે, જે આપણા શરીરમાંથી અપાચિત ખોરાક દૂર કરવામાં ઉપયોગી બને છે. આથી મળત્યાગ સરળતાથી થાય છે. તેથી આપણે લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા જોઈએ. ચોથો પ્રશ્ન, આપણે સમતોલ આહાર લેવો જોઈએ. તો સમતોલ આહાર એટલે આપણા શરીરને જરૂરી બધા જ પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે તેવો આહાર. સમતોલ આહાર લેવાથી આપણા શરીરની વૃદ્ધિ અને સારી તંદુરસ્તી માટે જરૂરી બધા જ પોષક તત્વો મળી રહે છે. સમતોલ આહાર લેવાથી આપણા શરીરની રોગો સામે સામનો કરવાની રોગ પ્રતિકારક શક્તિ મળે છે. આથી આપણને તૂટીજન્ય રોગ થતા નથી. તેથી આપણે સમતોલ આહાર લેવો જોઈએ. 5મો પ્રશ્ન, દૂધ સંપૂર્ણ આહાર છે પરંતુ સમતોલ આહાર નથી. દૂધમાં કાર્બોહાઈડ્રેટ,
ચરબી, પ્રોટીન, વિટામિન અને ખનિજ તત્વો હોય છે. દૂધમાં લગભગ તમામ પોષક તત્વો હોય છે, તેથી તેને સંપૂર્ણ આહાર કહે છે. શરીરના યોગ્ય વૃદ્ધિ અને વિકાસ માટે તમામ જરૂરી પોષક તત્વો, પાચક રેસા અને પાણીની માત્રા ધરાવતા આહારને સમતોલ આહાર કહેવામાં આવે છે. દૂધમાં વિટામિન સી અને પાચક રેસા હોતા નથી, તેથી દૂધ એ સંપૂર્ણ આહાર છે, સમતોલ આહાર નથી. હવે આપણે તફાવત જોઈએ. પ્રથમ તફાવત કાર્બોહાઈડ્રેટ, ચરબી. તો કાર્બોહાઈડ્રેટ તે આપણને ઘઉં, બાજરી, ચોખા, મકાઈ જેવા ધાન્યોમાંથી તથા ગોળ અને ખાંડ જેવા ઘડ્યા પદાર્થોમાંથી મળે છે. ચરબી તે આપણને દૂધ, ઈંડા, માંસ, મગફળી તેલ, મગફળીનું તેલ તેમજ અન્ય તેલમાંથી મળે છે. બીજો કાર્બોહાઈડ્રેટમાં તે આપણને આહારના ઉર્જાનો પ્રાથમિક સ્ત્રોત છે. તે આપણા આહારનો સંગ્રહિત ઉર્જાનો સ્ત્રોત છે. બીજો તફાવત વિટામિન, ખનિજ તત્વો. તેઓ શરીરને રોગોથી રક્ષણ આપે છે. તેઓ શરીરની અગત્યની જૈવિક ક્રિયાઓના નિયમન માટે ઉપયોગી છે. વિટામિન તેઓ સારી દ્રષ્ટિ, હાડકાં, દાંત અને હૃદયના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તેઓ શરીરના રુધિર, હાડકાં, દાંતના બંધારણમાં ઉપયોગી છે. આગળ વિટામિન સી, વિટામિન ડી. તે ખાટા ફળમાંથી મળે છે. તે દૂધ, ઈંડા, માંસ, માછલી, સૂર્યના કોમળ કિરણોમાંથી મળે છે. વિટામિન સી તેની ઉણપથી સ્કર્વીનો રોગ થાય છે. વિટામિન ડી તેની ઉણપથી સુક્તાનનો રોગ થાય છે. 10મો પ્રશ્ન જોડકા. વિટામિન એ તો રોગ થાય બી, રતાંતરાપણું. વિટામિન બી રોગ થાય ડી, બેરી. વિટામિન સી રોગ થાય સ્કર્વી. વિટામિન ડી રોગ થાય સી, સુક્તાન અથવા રિક્ટસ. પ્રશ્ન 11 નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. આપણા આહારમાં રહેલા પોષક તત્વોના નામ આપો અને દરેકને સામાન્ય કાર્યો લખો. આહારમાં રહેલા પોષક તત્વોના નામ અને દરેકના સામાન્ય કાર્યો નીચે મુજબ છે. કાર્બોહાઈડ્રેટ તે આપણા આહારમાં ઉર્જાનો પ્રાથમિક સ્ત્રોત છે. તે આપણને કાર્ય કરવા માટે જરૂરી ઉર્જા પૂરી પાડે છે. ચરબી તે સંગ્રહિત ઉર્જાનો એક સ્ત્રોત છે. તે આપણને કાર્ય કરવા માટે ઉર્જા પૂરી પાડે છે. તે કાર્બોદિત કરતો બમણી ઉર્જા આપે છે. વધારાની ચરબીનો સંગ્રહ ત્વચા નીચે થાય છે. ત્રીજું પ્રોટીન તે આપણા સ્નાયુના બંધારણમાં ઉપયોગી છે. તે શરીરની વૃદ્ધિ, વિકાસ અને સમારકામમાં મદદ કરે છે. વિટામિન અને ખનિજ તત્વો તે આપણા શરીરને રોગોથી બચાવે છે તથા આપણને તંદુરસ્ત અને નિરોગી રાખે છે. પાંચમું પાચક રેસા, વૃક્ષાંશ તે આપણા શરીરમાંથી અપાચિત ખોરાકને દૂર કરવામાં મદદ કરે છે અને મળ ત્યાગ માટે સરળ માર્ગ સુનિશ્ચિત કરે છે. છઠ્ઠું પાણી તે આપણા શરીરમાં ખોરાકમાંથી પોષક તત્વો શોષવામાં મદદ કરે છે. તે પરસેવો અને પેશાબ દ્વારા શરીરમાંથી નકામા અને હાનિકારક પદાર્થો દૂર કરવામાં મદદ કરે છે. પ્રશ્ન 2 ટૂંક નોંધ લખો. મિલેટ્સ આ નાના કદના પૌષ્ટિક અનાજ છે. ઉદાહરણ જુવાર, બાજરી, રાગી. તેમાંથી બનાવેલ ખાદ્ય ચીજો રોટલી, રોટલો, શીરો, પોક. લાક્ષણિકતાઓ. મિલેટ્સ એ ભારતનો મૂળ પાક છે. આની વિવિધ આબોહવાની પરિસ્થિતિમાં સરળતાથી ખેતી કરી શકાય છે. તે સદીઓથી ભારતીય આહારનો અભિન્ન ભાગ છે. પોષણ મહત્વ. તેમનામાં અસંખ્ય સ્વાસ્થ્ય લાભોને કારણે તેઓએ ફરીથી લોકપ્રિયતા મેળવી છે. મિલેટ્સ એ અત્યંત પૌષ્ટિક અનાજ છે. તેઓ વિટામિનો, આયર્ન અને કેલ્શિયમ જેવા ખનિજ તત્વો અને પાચક રેસાના સારા સ્ત્રોત છે. તેથી તેમને પૌષ્ટિક અનાજ કહેવામાં આવે છે. તેઓ શરીરના સામાન્ય કાર્યો કરવા માટે જરૂરી સમતોલ આહારમાં નોંધપાત્ર યોગદાન આપે છે. પ્રશ્ન 3 ભારતમાં પરંપરાગત અને આધુનિક રાંધણ પદ્ધતિઓની ચર્ચા કરો. પરંપરાગત રાંધણ પદ્ધતિઓ. રાંધવાનું કાર્ય મોટે ભાગે પરંપરાગત ચૂલા પર થતું. ખોડવાની કે દળવાની ક્રિયા ખલદસ્તાના ઉપયોગથી હાથ વડે થતી હતી. રાંધવામાં તાજી અને સ્થાનિક ઉગાડેલી ખાદ્ય સામગ્રીનો ઉપયોગ થતો હતો.
પરંપરાગત સ્થાનિક વાનગીઓ તૈયાર કરવામાં આવતી હતી. આધુનિક રાંધણ પદ્ધતિઓ. રાંધવાનું કાર્ય મોટે ભાગે ગેસ સગડી પર થાય છે. હાલના દિવસોમાં વીજળીથી ચાલતા ગ્રાઇન્ડર અને મિક્સર વડે સહેલાઈથી ખોડવામાં કે દળવામાં આવે છે. હાલના સમયમાં રાંધવામાં પૂર્વ પેકેજિંગ કરેલા અને પ્રોસેસ કરેલા ખાદ્ય પદાર્થોનો ઉપયોગ સામાન્ય છે. ચોથું, વૈશ્વિક રોધન કળા અને ફ્યુઝન આધુનિક રોધન પદ્ધતિઓ વડે તૈયાર કરવામાં આવે છે. આ ફેરફાર તકનીકી વિકાસ, જીવનશૈલીમાં બદલાવ, સુધારેલ પરિવહન અને ખાદ્ય સામગ્રીની વિશાળ વિવિધતાની પ્રાપ્યતા જેવા પરિબળોને કારણે હોઈ શકે છે. હવે આપણે પ્રવૃત્તિઓ જોઈએ. તો પ્રવૃત્તિ 1, આપેલ ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની હાજરી તપાસવી. સાધન સામગ્રી, ખાદ્ય પદાર્થ, પદ્ધતિ, અવલોકન અને નિર્ણય. ખાદ્ય પદાર્થનો ભૂરો કાળો રંગ થવો એ ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની હાજરી સૂચવે છે. આપેલ ખાદ્ય પદાર્થોમાં ચરબીની હાજરી તપાસવી. સાધન સામગ્રી, ખાદ્ય પદાર્થો, પદ્ધતિ, અવલોકન અને નિર્ણય. કાગળ પર તેલનો ડાઘ દેખાવો એ ખાદ્ય પદાર્થોમાં ચરબીની હાજરી સૂચવે છે. આપેલ ખાદ્ય પદાર્થોમાં પ્રોટીનની હાજરી તપાસવી. સાધન સામગ્રી, ખાદ્ય પદાર્થો, અવલોકન અને નિર્ણય. કસનળીમાંના પદાર્થોનો જાંબલી રંગ થવો એ ખાદ્ય પદાર્થોમાં પ્રોટીનની હાજરી સૂચવે છે.